ખેરાલુમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી. રાજ્યકક્ષા મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ધ્વજારોહણ. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકાસનો ગુંજ્યો સંદેશ. ખેરાલુ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડની ભવ્યતા નિહાળી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાતની ડબલ એન્જિન સરકાર વિકાસ પણ અને વિરાસત પણના મંત્ર સાથે આગળ વધી રહી હોવાનું જણાવ્યું. સાથે મહેસાણા જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, નારી સશક્તિકરણ અને શહેરી વિકાસ ક્ષેત્રે થઈ રહેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો. મહેસાણા જિલ્લામાં 12 લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 2.37 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 475 કરોડથી વધુની સહાય મળી હોવાનું જણાવ્યું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લાના વિકાસ માટે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો. સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓ અને રમતવીરોનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો. રાજ્યકક્ષા મંત્રી પ્રવીણભાઈ માળીએ કોલેજ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા, પાણી અને ઉર્જાની બચત કરવા તેમજ દરેક જન્મદિવસે એક વૃક્ષ રોપવાની અપીલ કરવામાં આવી હતી. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.